હેલો ફ્રેન્ડ્સ, તો આજે તો મેં વ્લોગ શૂટ કરવાનું 3 વાગ્યાથી ચાલુ કર્યું. કેમ કે સવારથી તો લાઇટ જ ના હતી ને લાઇટ ના હોય ને તો મારા જે શરીરની બેટરી છે ને એકદમ લો થઈ જાય છે. કેમ કે લાઇટ વગર તો એટલો કંટાળો આવ્યો ને કે વાત જ જવા દો. આજે પાછું ઘરનું કામ વહેલો થઈ ગયો અને વિચાર્યો હતો કે આજ મારો જે ભરત બાકી છે ને એ હું પૂરો કરી નાખીશ, પણ લાઇટ વગર તો બિલકુલ મને મજા જ ના આવે. તો લાઇટ આવી, સવારથી મેં ખાધું પણ ન હતું કેમ કે લાઇટ ના હતી એટલા માટે. 3 વાગે લાઇટ આવી તો મેં મારી સિરિયલ ચાલુ કરી અને હું બેસી ગઈ જમવા માટે. 3 વાગી ગયા હતા એટલે ભૂખે બહુ લાગી હતી, પણ લાઇટ વગર મજા જ ના આવે ને. ફોનમાં પાછી ચાર્જિંગ પણ ન હતી અને કહેતા હતા કે 3-4 વાગે લાઇટ આવશે, તો મેં પછી ફોન વધારે યુઝ ના કર્યો ને પાછો હજી તો મેં જમી જ લીધું. 3:10 કે 3:15 થઈ હશે, પાછી લાઇટ હાલી ગઈ. તમને બતાવું છું. આમ જો 3:15 જેવા થયા, 3:15 પૂરા નથી થયા હજી, 3:13 કે 12 થઈ હશે, એવો કંઈક ટાઈમ થયો હશે. જુઓ તો ખાઈને હજી તો એમ થયું કે હાલો મેં ખાઈ લીધું, તો લાઇટ પાછી હાલી ગઈ. આ લાઇટના એટલા ત્રાસ છે ને હવે તો કે વાત જ જવા દો. ઉનાળો આવશે ને લાઇટની રામાયણ ચાલુ. તો જમી લીધું હતું અને હમણાં 1-2 દિવસથી છે ને હું બપોરના કેલ્શિયમની ગોળી લેવાની મને ડૉક્ટરે કીધી છે, એ હું ભૂલી જાઉં છું. તો આજે કીધું યાદથી પી લઉં. અને લાઇટ નથી ને તો ગરમી હદપાર વગરની થાય છે. કેમ કે લાઇટ હોય છે ને ત્યારે પણ મારાથી નથી રહેવાતું, તોય મને ગરમી થતી હોય છે. લાઇટ ના હોય ને તો મગજ કામ કરવાનું જ બંધ કરી નાખે છે. તો ગોળી તો હવે કીધું પીવી પડશે, તો આજે તો પી લઉં. નકા હવે થોડાક ટાઈમમાં જવાનું હશે પાછું ડૉક્ટરને બતાવવા, તો કહેશે તમારી ગોળી કેમ વધે છે, પણ શું ભૂલાઈ જાય છે મારાથી ગોળી પીતા જ. તો ગોળી મેં પી લીધી હતી ને આજકાલ ખબર નહીં કેમ હાથમાં, પગમાં, મોઢામાં એવા સોજા ચડી જાય છે ને કે વાત જ જવા દો. તો સાંજે આજે અમે વહેલો જમી લીધો હતો અને બાકી બધા સૂઈ ગયા હતા ને વાગે છે અત્યારે 12:10 જેવો ટાઈમ થાય છે. એસીનું ટેમ્પરેચર પણ 16 ઉપર રાખેલો છે, તોય હદપાર વગરની ગરમી થાય છે, મને રહેવાતો જ નથી. સાંજના પછી લાઇટ ન હતી અને ફોનમાં ચાર્જિંગ ના હતી એટલે મેં વધારે કાંઈ શૂટ નહોતો કર્યો. એટલે હવે લાઇટ આવી, ફોન ચાર્જિંગ કરીને પછી શૂટ કરું છું. તો હું રીલ્સ જોતી હતી ને આજે, તો એમાં બતાવ્યું હતું કે આજે છે ને પિંક મૂન દેખાવાનું છે. તો મને નીંદર તો આમે રોજ આવતી જ નથી રાતના, તો હું બહાર નીકળીને મેં જોયું. મેં કીધું પિંક મૂન દેખાય છે કે નહીં. તો બહાર નીકળી તો કાંઈ ન હતું, બસ રોજ જેવો જ હતો જે મૂન, કાંઈ એમાં ખાસ ના હતું. મને લાગ્યું કે સાચે પિંક મૂન હશે, પણ ઇન્સ્ટાગ્રામ ને રીલ્સમાં અને શોર્ટ્સમાં અડધાથી વધારે તો ખોટું જ બતાવે છે. પિંક મૂન તો દેખાણું નહીં. બહાર નીકળી તો આ ચારેય બસ જો કેવો આરામથી સૂતા. આ લોકોને પણ નીંદર આવે છે, બધાને નીંદર આવે. એક મારી નીંદર જ ઉડી ગઈ. કોઈ જાગતું ન હતું, બધા આરામથી સૂતા હતા ને હું રોજ રાતના આવી રીતે ભટકતી આત્માની જેમ ભટકું છું. નીંદર આવતી નથી, તો હવે શું કરું? તો કાંઈ નહીં, મેં કીધું હાલો હવે રાતના પછી મને નીંદર ના આવે ને તો ક્યારેક વ્લોગ જ એડિટ કરી નાખું. ક્યારેક બપોરના કરી નાખું, ક્યારેક રાતના કરી નાખું, તો હાલે. તો આજનો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો.